અલીબાગ શ્રીકૃષ્ણ ગૌશાળામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંત ચિંતન સંમેલન યોજાયું, જેમાં ખેડા જિલ્લાના 18 જેટલા સંતો, મહંતો, મહામંડલેશ્વરો હાજર રહ્યા હતા. ધર્માંતર, લેન્ડ જિહાદ, સમરસતા, લવ જિહાદ, ગૌરક્ષા વગેરે મુદ્દાઓ પર ચિંતન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સંત શિબિરનું આયોજન ડાકોર ધામમાં આયોજન થયું છે. ત્યારે ખેડા જિલ્લાના, નડિયાદ, આણંદ જિલ્લાના, કપડવંજ જિલ્લાના સમગ્ર સંતો, મહંતો, મહામંડલેશ્વરોની પવિત્ર સાનિધ્યની અંદર વિશ્વ હિન્દુ પરિષદના વડપણ હેઠળ આજે ડાકોર ધામમાં આ સંમેલન ભરવામાં આવ્યું છે. એની અંદર જે આપણા સમાજની અંદર, હિન્દુ સમાજમાં જે અત્યારે વિભાજન થઈ રહ્યા છે, દરેક જ્ઞાતિવાદ, જાતિવાદ, જાતિપાતિ પૂછે ને કોઈ હરિકો ભજેશો હરિકો હોય, જે કોઈ પોતાના કુળમાં જેને જન્મ થયો છે એ બધા જ મહાન છે. કોઈ ઊંચા નથી, કોઈ નીચા નથી. એની પ્રવૃત્તિ જે કે અત્યારે હાલમાં આપણા ઘણા બધા વનબંધુ સમાજ જે છે, આપણો જે આદિવાસી સમાજ જે છે, વણકર સમાજ, દલિત સમાજ, આ બધામાં ઘણા બધા લોકો ધર્માંતરણની જે પ્રવૃત્તિ કરે છે એને અટકાવવામાં આવે. અને કોઈ પણ સાધુ સંતો આજે બધાએ નક્કી એવું કર્યું છે કે આપણે પણ હવે એ લોકોના આપણા મઠ મંદિરો છોડીને આપણે એની સાથે જઈએ, એને પ્રેમ આપીએ. અને આપણા સનાતન હિન્દુ ધર્મમાં કોઈ પણ જ્ઞાતિના લોકો હોય એ બધા આપણે એક જ છીએ. કોઈ નીચું નથી, કોઈ ઊંચું નથી. સાથે સાથે આપણા મઠ અને મંદિરોની સુરક્ષા કેમ થાય, આપણે બધા હિન્દુ સમાજના જેટલા લોકો અલગ અલગ વર્ણમાં, અલગ અલગ સંપ્રદાયમાં જે લોકો અલગ અલગ થઈ ગયા છે એ બધા એક કેમ થાય, એના માટેની ચિંતન શિબિર આયોજન કર્યું હતું. અને હવે પછીના સમયમાં બધા સંતો, મહંતો, મહામંડલેશ્વરો પોતાના આશ્રમમાંથી થોડીક ઓછો સમય આપીને આવી જે વસ્તી છે, સેવા વસ્તી છે, એમાં બધા લોકો પોતાનું કાર્ય વહેલી તકે કરશે. અને જેમ બને એમ હિન્દુ સમાજ એક બનશે, એના માટે બધા લોકો સંતો ચિંતિત છે અને એના માટે કાર્ય કરશે. શિવાજીએ એના ગુરુજીએ સ્પષ્ટ કીધું, બેટા શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની જરૂર પડશે તો જ ભારતની રક્ષા થશે. આપણા કોઈ પણ સનાતન હિન્દુ ધર્મના તમે કોઈ પણ દેવી દેવતા લેશો તો એક હાથમાં શાસ્ત્ર પણ હશે અને એક હાથમાં શસ્ત્ર હશે. એનું કહેવાનો મતલબ એવો છે કે શાસ્ત્રથી ધર્મની રક્ષા થશે નહીં. શાસ્ત્ર અને શસ્ત્ર આ બંને હશે તો જ આપણે ધર્મને બચાવી શકીશું. જેટલા પણ યુદ્ધો થયા, ધર્મ યુદ્ધો તમે જોઈ લો, મહાભારતનું યુદ્ધ હોય કે કોઈ પણ યુદ્ધ હોય, રામાયણ હોય, મહાભારત હોય, XYZ, એ બધામાં શસ્ત્રની જરૂર પડી છે. અને શસ્ત્ર પછી જ હંમેશા શાંતિ મળી છે. અધર્મી અને વિધર્મી સામે લડવા માટે, આવનારી ભવિષ્યમાં હિન્દુ સમાજ માટે કોઈ પણ પ્રહાર કરે તો એના માટે આપણે શસ્ત્રની જરૂર પડે છે. તો સંતો બધાને શાસ્ત્રનું જ્ઞાન પણ આપશે અને શસ્ત્રની વિદ્યા પણ શીખવશે.